ફેમિલી સ્વાગત છે તમારું પાછા મારા એક નવા વિડીયોમાં. તો ફાઇનલી આજે થોડો લેટ બ્લોગ સ્ટાર્ટ થાય છે. લેટ તો નહીં, સવારમાં જ છે, કારણ કે 8 વાગે બ્લોગ સ્ટાર્ટ થાય છે. અને આપણે આવી જશે આપણા શેઠના જીરાવાળા ખેતર. અને આપણે અમે કરવાના છે, ચાડિયા હરકાવા છે થોડા પાયડો આ પાસે ચડાવવાની છે અને મુચકા હાંધળવાના છે. તો ફિલહાલ તો આપણે આવી જશે મુચકા હાંધળવા. ફિલહાલ તો હમણાં સવારમાં શેકલો એટલે થોડુંક ઉતાવળ છે, કારણ કે અહીંયા 3-4 ધોર્યા નહીં, 5-6 ધોર્યા રિઝલ્ટ હશે કાલે. ના, ખાલી 4 છે, હવે બાકી છે અહીં તો તળા પહેલા. તને તો શેઠ આવીને એમ કહે કે આવ્યો કેટલા વાગ્યા આવ્યો હજુ આટલું નહીં કરવા એમ. એટલે એક ધોરે બંધીએ પછી આપણે કરવું નહીં રહેતી કોમ. તો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો આખો જોજો, સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. તો આ રીતે આપણે તુરિયા ચડાવે છે અને અહીંયા અમારા શેઠ તુરિયા ચડાવે છે. જુઓ તમારા શેઠ તમને કામ કરી લાગે છે, કમેન્ટ કરજો. વરોના આટલા તુરિયા બાંધ્યા છે આપણે શેઠ પાડે તેના, અને પછી 2 રહ્યા છે અને ટાઈમની વાત કરતા 12 વાગી જશે. જેટલા આપણે આખા ખૂણા બાંધવાના છે અને આપણે તે જૂના આટલા જ બાંધી રહેશે ગમે. આપણે આ એક દાડે તૈયાર કરી દઈએ, પછી આપણે જવું ખાવા. પછી શેઠની ગાડી પર બેસીને નીકળી જાય આપણે ગામ તરફ. કપાસની એક ગાડી લઈને ગામમાં જઈને આપણે ચડાવવાના છે નવા પાઇપના વાયસલ. તો પહોંચી ગયા છે આપણે ગામમાં અને અહીંયા આ રીતે આપણે વાયસલ ચડાવવાના છે અને અહીંયા આપણા હાથમાં પણ વાયસલ છે. તો ફટાફટ આપણે ચડાવી દઈએ વાયસલ. પછી પહોંચી જાય આપણા જીરાવાળા ખેતર, કારણ કે જીરું ઉગ્યું છે કે એમ જોવા હતા. જીરું જોઈએ તો જીરું બહુ સારું ઉગી ગયેલું હતું. તમારે જીરું ઉગ્યું છે કે નહીં કમેન્ટ કરજો અને મને જણાવજો. અમારા ત્યાં બહુ મસ્ત દેખાશે જીરું. ઓલો તમને ઉભા રાખે તો કે ને ઓલો હાલીને આવે છે, મને રાયડો નાખતો મેં નહીં ઉભી રાખી. એને મોડું થતું તો શું કરતો રહેતા લગી.